નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. હવે ધોરણ 12માં ચેપ્ટર 9માં બીજા ભાગમાં આપણે આગળ અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં વન ડે એરે વિશે ચર્ચા કરી ગયા. અહીંયા આ વિડીયોમાં આપણે 2D એરે એટલે કે 2 ડાયમેન્શન એરે વિશે ચર્ચા કરીશું. એમાં દ્વિપરિમાણીય એટલે કે 2D એરે હાર અને સ્તંભ સ્વરૂપે કોષ્ટકીય માહિતીનો સંગ્રહ કરવા માટે વપરાય છે. એક્ઝામમાં પૂછી શકાય. એમાં ઉદાહરણ લેવું હોય તો 5 વિદ્યાર્થીઓના 3 કસોટીના ગુણ દર્શાવવા માટે આપણે આ કોષ્ટક એમાં આપેલું છે. એમાં 5 હાર એટલે 5 રો છે અને 3 સ્તંભ એટલે કે 3 કોલમ છે. ગણિતમાં આપણે તેને 5 હાર અને 3 સ્તંભ વાળું શ્રેણિક એટલે કે મેટ્રિક્સ કહીએ છીએ. વન ડે એરેમાં કેવું હતું કે કોઈ એક વિદ્યાર્થીના 5 ટેસ્ટમાં આપેલા માર્ક્સ આપણે બનાવેલું. અહીંયા 5 વિદ્યાર્થીઓ છે અને એમાં 3 ટેસ્ટમાં અલગ અલગ માર્કિંગ દર્શાવેલું છે. તો એવું દર્શાવવું હોય વિદ્યાર્થીઓ પણ વધારો હોય ને કસોટી પણ, તો એમાં આપણે 2D એટલે કે 2 ડાયમેન્શન એરે નો ઉપયોગ કરી શકીએ. એમાં દરેક ઘટક કહેવાય, એમાં માર્ક્સ આપેલા છે, ગુણ આપેલા છે. હવે જાવામાં 2D એરે ઘોષિત કરવા માટે વિદ્યાર્થી બહેનો તમે 1D એરે એમાં અભ્યાસ કરી ગયા, એમાં સમજણ પડી હશે. તો અહીંયા 2D એરેમાં સમજવામાં બહુ તકલીફ પડશે નહીં. કદાચ સમજણ ના પડી હોય તો આગળનો વિડીયો ફરીથી જોઈ લેવા વિનંતી. હવે જાવામાં 2D એરે ઘોષિત કરવા માટે એરેનું નામ અને મોટા કૌંસની 2 જોડી કે જે અનુક્રમે પરિમાણો હાર અને સ્તંભના કદનો ઉલ્લેખ કરે છે. 1D એરેમાં કૌંસની જોડી એક જ હતી, અહીંયા 2Dમાં 2 જોડી થશે. એમાં એનું વિધાન આપેલું છે. ઇન્ટીજર માર્ક્સ ડબલ કૌંસ, ચોરસ જે કૌંસ છે ડબલ કૌંસ અહીંયા મૂકે છે, ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર અને પહેલું બ્રેકેટમાં 5 બીજા બ્રેકેટમાં 3. એટલે એનો મતલબ અહીંયા ડેટા 5 વિદ્યાર્થીઓ છે અને એમાં 3 કસોટીના માર્ક છે. આગળ જોઈએ. એમાં જાવા સીધી રીતે બહુપરિમાણીય એરે એટલે મલ્ટી ડાયમેન્શન એરેની સગવડ પૂરી પાડતી નથી. ખાસ ધ્યાનમાં રાખજો, મલ્ટી ડાયમેન્શન એરે કહેવાય આવ્યો. 2D એરે બનાવવા માટે આપણે એરેનો એરે બનાવવો પડે. પરિણામની સંખ્યા ઉપર કોઈ મર્યાદા નથી. એરેનો એરે એટલે આ એક એરે હતો, એનો પણ આપણે એરે અહીંયા બનાવ્યો એટલે એને એરેનો એરે કહીશું. તમે અહીંયા સમજી શકો છો. માર્ક્સ 5 3 માં એક 5 ઘટકોનો 1D એરે ઓબ્જેક્ટ બનાવેલો છે. એ 3 પૂર્ણાંક સંખ્યાનો એક 1D એરે ઓબ્જેક્ટ છે. આ તમે સમજી શકો છો. અહીંયા એલિમેન્ટ રેફરન્સ ઇન્ડેક્સ. હવે અહીંયા સમજીએ ખાસ તો અહીંયા માર્ક્સ આ એરે બનાવેલો છે. હવે એમાં માર્કિંગ કઈ રીતે કરશે તો 5 અને 3 છે તો આ 5 આવી ગયા, 0 1 2 3 4 5. અને એમાં 3 ટેસ્ટ તો અહીંયા પહેલો ટેસ્ટ, બીજો ટેસ્ટ અને ત્રીજો ટેસ્ટ. હવે માનો કે 5 સ્ટુડન્ટ છે, એમાં પહેલો સ્ટુડન્ટ માર્ક્સ બ્રેકેટમાં 0 છે, એ પહેલો સ્ટુડન્ટ છે. તો એમાં પહેલા સ્ટુડન્ટના માર્ક્સ 0 0 એટલે પહેલા ટેસ્ટના માર્ક્સ, માર્ક્સ 0 1 બીજા ટેસ્ટના માર્ક્સ અને માર્ક્સ 0 2 એટલે ત્રીજા ટેસ્ટના માર્ક્સ અહીંયા થયા. 1 ડાયમેન્શન એરેમાં કેવું હતું, માર્ક્સ 0 1 2 3 4 આ 1 ડાયમેન્શન એરે હતું. પણ અહીંયા 2D બનાવેલું છે એટલે 1 ડાયમેન્શન એરેમાં પહેલાનો આ એરેનો બીજો આ એરે બનાવેલું છે એટલે આ એરેનો એરે. તો અહીંયા માર્ક્સ 0 માં 0 0 0 1 0 2 આવે. એ જ રીતે માર્ક્સ 1 માં એટલે બીજા નંબરના સ્ટુડન્ટમાં માર્ક્સ 1 0 અહીંયા તમે જોઈ શકો છો ખાસ, માર્ક્સ 1 1 અને માર્ક્સ 1 2. એ જ રીતે માર્ક્સ 2 3 અને 4 છેલ્લે માર્ક્સ 4 માં માર્ક્સ 4 0 માર્ક્સ 4 1 અને માર્ક્સ 4 2.
તમે સમજી શકો છો કે પાછળનો જે બ્રેકેટ છે એમાં 0 1 2 દરેકમાં 0 1 2 છે. જ્યારે અહીંયા પહેલા બ્રેકેટમાં માર્ક્સ 0 હોય એટલે પહેલા નંબરનો સ્ટુડન્ટ તો માર્ક્સ 0, એ જ રીતે બીજા નંબરમાં 1 2 3, છેલ્લા સ્ટુડન્ટમાં 4, પાંચમા નંબરના વિદ્યાર્થીમાં તો અહીંયા 4 4 4 દરેકમાં સેમ આવશે. તો આ ટેબલ તમે સમજી શકશો તો પ્રોગ્રામમાં સમજવાનું બહુ અઘરું લાગશે નહીં. તો 2D એરે એક 1D એરેના એરે તરીકે આપણે સમજી ગયા. બરાબર સમજણ ના પડે તો ફરીથી વિડીયોમાં જોવા વિનંતી. વિદ્યાર્થી બહેનો 2D એરેને ઘોષિત કરવાની અને પ્રારંભિક કિંમતો આપવાની રીત સંપૂર્ણપણે 1D જેવી જ છે. એટલે મેં પહેલા જ કીધું કે 1D એરેમાં સમજણ પડી જશે તો 2D એરેમાં તકલીફ પડશે નહીં. એટલે કદાચ સમજણ ના પડે તો ફરીથી આગળનો વિડીયો ભાગ 1 9મા ચેપ્ટરનો જોઈ લેવા વિનંતી. હવે પરિમાણની સંખ્યા 2D એરેમાં દરેક હાર અને 1D એરે ઘટક તરીકે ઓળખાય છે. દરેક હાર એ 1D એરે ઘટક મેં કીધું તમને જે બતાવ્યું આગળ એ પ્રમાણે, આ પહેલા જ સમજાવ્યું એ પ્રમાણે. આથી 1D એરેની પ્રારંભિક કિંમતો આપવાની રીતે જ 2D એરેની દરેક હારને પ્રારંભિક કિંમત આપવા માટે છગડીયા કૌંસની અંદર અલ્પવિરામથી અલગ પાડેલી તેના ઘટકોની કિંમતો આપવામાં આવે છે. 2D એરેને પ્રારંભિક કિંમતો આપવા માટે તેની દરેક પ્રારંભિક કિંમતો આપેલી હાર ને અલ્પવિરામથી અલગ પાડીને છગડીયા કૌંસમાં રાખવામાં આવે છે. આગળ એમાં આપેલું છે 1D એરેની જેમ જ 2D એરે પણ આકૃતિમાં અહીંયા બતાવેલું છે. એનું લિસ્ટિંગ જોઈ લઈએ આપણે એમાં. આ એનો પ્રોગ્રામ જવાનો જોઈ શકો છો તમે. ક્લાસ એરે 2D નામ એનું આપેલું છે. હવે અહીંયા તમે સમજી શકો છો ખાસ આ તો ડિફાઇન કરવાનું આપણે આગળ જોઈ ગયા. ડબલ 2D એરે હોય તો બે ચોરસ કૌંસ કરવાના. હવે એમાં કિંમત આપવા માટે જો પહેલા છગડીયો કૌંસ અહીંયા છે અને પછી બીજો છગડીયો કૌંસ 50 60 70 આપેલું છે. બીજો છગડીયો કૌંસ અહીંયા પૂરો કર્યો એટલે આ એક વિદ્યાર્થીની માર્ક્સને ટેસ્ટના માર્ક્સ થયા. એ જ રીતે આ બીજું અલ્પવિરામ કરીને અલ્પવિરામથી એને અલગ પાડેલી છે. અહીંયા આગળ આપણે સમજી ગયા. છગડીયો કૌંસ કર્યો 35 30 અને 50, બીજો છગડીયો કૌંસ પૂરો કર્યો તો આ બીજા વિદ્યાર્થીના ટેસ્ટના માર્ક્સ થયા. તો એ રીતે આ ત્રીજા ચોથા અને પાંચમાના ઇનિશિયલ વેલ્યુ અહીંયા આપણે આપી દીધેલી છે. અને છેલ્લે અહીંયા મેઇન છગડીયો કૌંસ પૂરો કરેલું છે જે અહીંયા આપણે કરેલું છે એ. આ બે છગડીયા કૌંસની અંદર દરેક છગડીયા કૌંસમાં તમે વેલ્યુ એમાં સ્ટુડન્ટ વાઇઝ જોઈ શકો છો. એ જ રીતે અહીંયા આમાં આપેલી છે. પછી અહીંયા તો ફોર લૂપનું આપેલું છે, ડબલ ફોર લૂપ. તમે એની વેલ્યુ અહીંયા જોઈ શકો છો. પહેલા બીજા ત્રીજામાં કંઈ નથી. ચોથા અને પાંચમા વિદ્યાર્થીમાં પાંચમા એરેમાં અલગ અલગ એરે બનાવેલા છે. 2 ડાયમેન્શન એરે, 5 એરે. માત્ર એરેમાં 0 0 કિંમત કારણ કે શરૂઆતમાં કંઈ આપેલી નથી. ચોથા અને પાંચમામાં કિંમતો જે અહીંયા આપણે આપેલી છે એ કિંમતો તમે અહીંયા સમજી શકો છો. પહેલો સ્ટુડન્ટ, બીજો સ્ટુડન્ટ, ત્રીજો, ચોથો, પાંચમો, 50 55 જે આપેલી છે. એ જ રીતે અહીંયા 2D એરેમાં સેકન્ડમાં પાંચમા વિદ્યાર્થીમાં. તો એનું ઉદાહરણ દ્વારા તમે સમજી શકો છો. જાવામાં 2D એરેને એરેનો એરે ગણવામાં આવે છે. આથી 2D એરેની હારમાં ગમે તેટલી સંખ્યામાં સ્તંભ હોઈ શકે. ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી બહેનો. હવે અહીંયા અલગ અલગ સંખ્યામાં સ્તંભ સાથેનો 2D એરે અહીંયા બતાવેલું છે. એમાં ડેટા ટાઈપ કેરેક્ટર લીધેલી છે એટલે એમાં કેરેક્ટર સ્ટોર કરેલું છે. એટલા માટે તમે અહીંયા જોઈ શકો છો જાવા, સી, C++, બેઝિક અને પાસ્કલ, આ 5 વસ્તુ એમાં સ્ટોર કરાયેલી છે. પાંચેમાં તમે એના એલિમેન્ટ્સ અલગ અલગ જોઈ શકો છો, એના ઘટકો.
દરેકની અલગ અલગ સંખ્યા તમે જોઈ શકો છો. આમાં 4 છે, આમાં 1 છે, આમાં 3 છે, આમાં 5 છે, આમાં 6 છે. હવે એ આકૃતિ આપેલી છે 9.13. એમાં અલગ અલગ માપના સ્તંભ વાળા 2D એરેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ દર્શાવ્યું છે. આ અલગ અલગ માપના એમાં 1D એરેના ઘટકોની સંખ્યા જાણવા માટે અહીંયા લેન્થ પ્રોપર્ટીનો ઉપયોગ કરેલો છે. લેન્થ પ્રોપર્ટીનો અહીંયા ઉપયોગ કરેલો છે કે એમાં અલગ અલગમાં કેટલા સંખ્યા છે. એમાં એ 2D એરે માટે તે હારની સંખ્યા પરત કરે છે. 1D એરે માટે તે આપેલી હારમાં સ્તંભની સંખ્યા પરત કરે છે. અહીંયા 2D એરેમાં ઘટકોની સંખ્યા તેમાં રહેલી હારની સંખ્યા છે અને દરેક હાર એ 1D એરે છે. ટૂંકમાં લેન્થ પ્રોપર્ટી જ્યારે ફક્ત એરેના નામ સાથે વાપરવામાં આવે ત્યારે તે તેના પ્રથમ પરિમાણનું કદ પરત કરે છે. આ ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી બહેનો. આ તમે એની સંખ્યા જોઈ શકો છો કેટલા કેરેક્ટર છે એની કેલ્ક્યુલેશન અહીંયા ફોર લૂપ દ્વારા કરેલું છે લેન્થ પ્રોપર્ટી દ્વારા. અહીંયા ASCII કિંમત આ પ્રકારના ડેટાને બાઇટ પ્રકારમાં પરિવર્તિત કરેલો છે. આમાં એ જ પ્રોગ્રામ છે. અક્ષરોને અનુરૂપ પૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કરી બાઇટમાં સંગ્રહ કરેલો છે. તો વિદ્યાર્થીની બહેનો આ વિડીયોમાં આટલે સુધી. આભાર. અસ્તુ.